વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બજારમાં મળે એવી સરસ મજાની આપણે આજે ખારી સિંગ બનાવવાના છીએ. તો તમે આ સિંગ પરફેક્ટ કેવી રીતે બનાવાય એ જોવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. તો ચાલો, ખારી સિંગ બનાવવા માટે અહીંયા મેં કાચા સિંગદાણા લીધેલા છે. બજારમાં જે સિંગદાણા મળતા હોય છે એ જ સિંગદાણાનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે. તો 1 વાટકી ભરી અને મેં કાચા સિંગદાણા લઈ લીધેલા છે. હવે એક તપેલીની અંદર આપણે 2 ગ્લાસ જેવું પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું. અને પાણીની અંદર આપણે મીઠું નાખવાનું છે ને મીઠાવાળું પાણી આપણે બનાવીને તૈયાર કરવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે 1 ચમચી મીઠું નાખી અને આપણે પાણીને સરસ ગરમ કરી લીધેલું છે. પાણીમાં થોડાક બબલ્સ આવવા દેવાના છે અને સરસ એકદમ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર સિંગ ઉમેરવાની છે. તો સિંગદાણા આપણે એની અંદર એડ કરી દીધેલા છે. અને ગરમ પાણીમાં સિંગદાણા નાખી અને 15 થી 20 મિનિટ સુધી એમના એમ ઢાંકી અને મૂકી રાખવાના છે. અને 20 મિનિટ થઈ જાય પછી એ સિંગદાણાને આપણે આવી રીતે કાણાવાળા બાઉલમાં નિતારી લેવાના છે. નીચે એક વાસણ મૂકી અને આપણે સિંગને નીતરવા દેવાની છે. અને સરસ મજાની એકદમ નીતરી જાય 5 થી 7 મિનિટ રહેવા દેવાની છે. પછી પાછો એક વાસણની અંદર આપણે સિંગને એડ કરી લેવાની છે. અને એની અંદર પાછું આપણે મીઠું એડ કરી લેવાનું છે. તો અહીંયા હું 1 ચમચી મીઠું એડ કરું છું અને ચમચી વડે એને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને એનું ઢાંકણ બંધ કરી અને આપણે અડધી કલાક સુધી રહેવા દેવાનું છે. અડધી કલાક થાય પછી આપણે એક જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે જે મીઠું ખાતા હોઈએ એ મીઠું આમાં એડ કરી લેવાનું છે. અને મીઠાને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. મીઠું સાવ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર સિંગ એડ કરવાની છે. તો 5 થી 7 મિનિટ થશે મીઠું ગરમ થતાં. આવી રીતે થોડુંક ચલાવતા જઈ અને મીઠાને ગરમ કરી લેવાનું છે. અહીંયા મેં લોખંડની કઢાઈનો ઉપયોગ કરેલો છે કેમ કે મેં એની અંદર ટેમ્પરેચર એકદમ સરસ મેન્ટેન રહેતું હોય છે એટલા માટે. અને મીઠું ગરમ થતાં થોડીક વાર પણ લાગતી હોય છે. હવે આપણે જે સિંગને અડધી કલાકથી રહેવા દીધેલી હતી એ સિંગ આપણે આ મીઠાની અંદર એડ કરી લેવાની છે. અત્યારે સિંગ આપણી ભીની છે એટલે બધું જ મીઠું સિંગમાં ચોંટી જશે. પણ જેમ જેમ આપણી સિંગ શેકાતી જશે એમ એમ મીઠાથી અલગ થતી જશે અને મીઠું બધું જ સિંગમાંથી છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો. અને આ પ્રોસેસ એકદમ હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરવાની છે. શરૂઆતમાં ગેસ ફૂલ રાખવાનો છે પણ સિંગ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને સિંગ આપણી સરસ શેકાઈ જાય અંદર અને બહાર બંને. નહીં તો ઉપરથી સિંગ શેકાઈ જશે અને અંદરથી દાણો કાચો રહી જશે. આ પ્રોસેસ કરતાં થોડીક વાર લાગે છે પણ આ સિંગ ખાવાની બહુ જ મજા આવે છે. એકદમ નેચરલી આપણે ઘરે બનાવીને ખાઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે સિંગ ઉપર આપણું જે મીઠું ચોંટી ગયું હતું એકદમ આવી રીતે છૂટું પડવા માંડ્યું છે. અને સિંગ આપણી 80% જેવી સરસ શેકાઈ ગયેલી છે. તો એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા જઈશું અને આપણે હલાવતા જઈશું. સિંગ શેકાય છે અને સુગંધ બહુ જ મસ્ત આવતી હોય છે. અને ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં આપણી આ સિંગ બનીને તૈયાર થતી હોય છે. અને આનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે, એકદમ મીઠાશ આવે છે આની અંદર. તો
તો તમે પણ આવી રીતે સીંગ બનાવજો અને તમારી સીંગ કેવી બને છે કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી સીંગ સરસ મજાની બનીને તૈયાર થવાની છે. તો દરેક ટ્રીકને તમારે ફોલો કરવાની છે. તો ધીમે ધીમે બધી સીંગ સરસ મીઠાથી છૂટી પડી ગઈ છે. હવે આપણે હાથથી આવી રીતે એક સીંગ લઈ અને જોવાનું છે. જો આવી રીતે મસળીએ તો એનું ફોતરું છૂટું પડી જાય તો આપણી સીંગ સરસ શેકાઈ ગઈ હોય. હજી એનું ફોતરું છૂટું નથી પડતું એનો મતલબ આપણી સીંગ હજી થોડીક કાચી દેખાય છે. તો પછી હજી 2 થી 3 મિનિટ સુધી આપણે આને આવી રીતે ચલાવતા જવાનું છે અને સીંગને સરસ શેકતા જવાનું છે. આ સીંગને તમે કોઈ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. હવે જો આપણું ફોતરું સરસ આવી રીતે દાણાથી છૂટું પડી ગયું છે અને હજી થોડી ગરમ હોય એટલે આપણને એવું લાગે પણ ઠંડી થાય પછી તરત એનું ફોતરું એનાથી અલગ પડી જતું હોય છે. એટલે આને સરસ ઠંડી થવા દેવાની છે એટલે કડક પણ થઈ જશે અને એનો ફોતરા પણ સરસ આસાનીથી આ સીંગને ઉખડી જશે. 8 થી 10 મિનિટ જેવું થતું હોય છે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. પણ આ પ્રોસેસ કરવામાં જરાય ઉતાવળ નથી કરવાની, નહીં તો સીંગ બનાવવામાં આપણને મજા નહીં આવે. હવે ઓલમોસ્ટ આપણી સીંગ સરસ મજાની શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ફોતરું આપણું છૂટું પડી જાય છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે કેમ કે આપણી મીઠું હજી ગરમ છે એટલે એની અંદરના અંદર આપણી સીંગ શેકાતી જશે. તો હવે આપણે એક કાણાવાળો બાઉલ લઈ લેવાનો છે અને આ સીંગને એની અંદર બધી જ સીંગને નાખી અને આપણે સરસ ચાળી લેવાની છે અને બધું જ મીઠું એમાંથી બહાર કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી સીંગ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સીંગ બનીને તૈયાર થઈ ગઈ છે. આ સીંગ તમે પણ આવી રીતે ઘરે બનાવજો અને ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.